અરે જુઓ પપ્પા, ડોંગરેશ વાળા આયા છે. આવો 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 ભાઈ આવો. હે, ગુજરાતનો વિકાસ કરવા આવ્યા છો? દેખાડો તમારું વિકાસનું મોડેલ દેખાડો તો લ્યા. કેમ ભાઈ બોલતી બંધ થઈ ગઈ? બાબા પાસે મોડેલ છે. હા, અમેઠી મોડેલ છે ને. ઓહો, એ જ અમેથી ને ભાઈ, જ્યાં વર્ષોથી તમારા બાપ દાદા પોતાની જાગીર બનાવીને બેસી ગયા. ત્યાં ભાઈ આજે હેન્ડપંપ અને ફાનસના દિવસો ચાલે છે. રસ્તા પર 8-10 ફૂટના ખાડા છે. અમેથીની બરાબર મેથી મારીને બેસી ગયા છો અને મેં અહીંયા આગળ સડસડાટ હાઈવે પર ફરતા ફરતા ગુજરાતનો વિકાસ ગોતી રહ્યા. એમ દેખાતું નથી? આંધળા છો? વાહ, બોડી સાસરે ના જાય ને દહીને શિખામણ આપે. બોલો. ક્યારે શું? અરે બાબા ખેડૂતોની પીડા સમજે છે. તો ભાઈ કેમ ત્યાંના ખેડૂતો તમને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો જ્યારે આ ભાઈએ ટ્રસ્ટના નામે ખેડૂતોની જમીનો પચાવી પાડી હતી? યાદ છે? અરે પણ એ લોકોની વચ્ચે બેસે છે, એમને સમજે છે. સમજે છે ને. અને બાપ દાદો વર્ષોથી ત્યાંથી ચૂંટાઈને આવે તોય હજી સુધી કલેક્ટરની ઓફિસ નહોતી બની ત્યાં. એ કોણે બનાવી? અરે મોદીજીએ. અને પાછા રિવરફ્રન્ટ ઉપર ઉભા રહી ને ગુજરાતનો વિકાસ કરે એવા ભાષણો ઝાડે છે. બોલો, ડૂબી મરો. આમના ખાનદાનને તો તમે જાણો જ છો ને, મોરના ઈંડાને ચિતરવાના ના હોય. અરે પણ બકા ઈંડા મોરના હોવા જોઈએ, મરઘીના નહીં લ્યા. ત્યાં અમેઠીમાં 30 વર્ષથી ફેક્ટરીઓમાં તાળા લટકી રહ્યા છે અને આ ભાઈ અહીંયા આગળ રોજગારીની બૂમો પાડે. એટલે અને માત્ર ચૂંટણી સમયે મંદિરે માથું નમાવવાથી પેઢીઓના પાપ ન ધોવાઈ જાય ભાઈ. વિકાસ હેમખેમ છે, રાજીનો રેડ છે ને કાંઈ જ નથી થયું. તમે સત્તા વગર ઘાંઘા થઈ ગયા છો. હવે તમે અહીં સુધી લાંબા થયા છો તો મોદીના વિકાસનું મોડેલ સમજી જાઓ, ત્યાં અમેથીમાં કામ આવશે. મોદીના વિકાસનું મોડેલ એટલે કર્ફ્યુ મુક્ત ગુજરાત, એરપોર્ટ જેવા બસ સ્ટેશન, ઇન્ડિયાનો પહેલો રિવરફ્રન્ટ, ઘેર ઘેર ગેસની લાઈનો, 24 કલાક વીજળી, પર ડ્રોપ મોર ક્રોપ, અને દેશની રેલવે લાઈન છે ને એના કરતા પણ લાંબી પાણીની લાઈનોનું નેટવર્ક છે આ ગુજરાત મોડેલ. અને તમારું મોડેલ એટલે જાતપાત, વંશવાદ, ભ્રષ્ટાચાર, વોટ બેંક, ગુજરાત વિરોધ અને મોદી વિરોધ. બસ. અરે રહેવા દો ને પપ્પા, આ તો ભેંસ આગળ ભાગવા જ છે. અને એ પાછી શિંગડા વગરની ભેંસ. ભાઈ તમે અહીંયા ગુજરાતમાં ખોટા ધક્કા ખાવાનું બંધ કરો. અમારો વોટ આ વખતે ભાજપ આને જ જવાનો છે. લ્યા વહેતા થાવ. ચાલો ચાલો, આ પાક્કો ભક્ત છે. सुनो बालक, जिनकी रगों में राष्ट्र भक्ति का रक्त है, हम उसी के भक्त हैं. અને મમ્મીને કહેજો હું છું વિકાસ, હું છું ગુજરાત. પપ્પા